અરે મમ્મી શું બેઠા બેઠા ફોન જો છો, મારી સાથે મૂવી જો ને. તું જો પિક્ચર, મારે પિક્ચર જોવાનો ટાઈમ નથી. શું થઈ ગયું? કેમ તારો મૂડ ખરાબ લાગે છે? મૂડ ખરાબ ન હોય તો શું કરું? જે દૂધ છે ને 65 રૂપિયાનું મળતું હતું ને એ ત્યારે છે ને ઓનલાઈન છે ને 105 નું મળે છે, તો શું કરું? તો તું ઓનલાઈન મંગાવે છે? હો લેવા દૂધવાળા ભાઈ આવે તો છે રોજ દૂધ દેવા. એ રજા ઉપર છે, 5 દિવસ નહીં આવે. અરે પણ મને કેવું તો ને, ઓફિસેથી આવતી વખતે વળતા લેતી આવે. તને છે ને બધું કેવું પડે છે, તને કાંઈ યાદ નથી રહેતું, ઈ જ વાત છે મારે. અરે મમ્મી તું કેવી વાત કરે છો? મને કઈ રીતે ખબર હોય કે દૂધવાળા છે ને દૂધ દેવા નથી આવતા? અને તું કેવું કહે છો? હું તને ઘરકામમાં મદદ તો કરાવું છું ને, તું કહે છો એટલે હું વાળી નાખું છું આખા ઘરમાં, પછી વાસણ ઉટકી નાખું છું, અને અમુક વાર તો રસોઈ હું કરું છું, તો પછી કેમ આવું કહે છો તું? હા મને ખબર છે તું મને કામમાં મદદ કરાઈશો, પણ જ્યારે હું કહું ને ત્યારે જ તે. અને તું વાસણ ઉટકશો ને તો વાસણ છે ને હરખી રીતે ગોઠવતી નથી, એમને આમ નાખી દે સ્ટેન્ડમાં. અને જ્યારે હું કચરો કાઢવાનું તને કહું છું તું કચરોય કાઢશો, પછી હાવણ એ જગ્યાએ જ્યાં મૂકવાની હોય ત્યાં નથી મૂકતી. તું જાને તારે હું તને રોજ છે ને કચરાની થેલી હાથમાં પકડાવું તો તું લઈ જાશો, અને હું ન દઉં ને તો ડસ્ટબિનમાં છે ને પડ્યો હડે. તું કામ તો કરી નાખશો પણ તું જવાબદારી નથી લેતી. તું કામ કરી નાખ ને પછી મારે ખરખું બધું કરવું પડે છે, એમાં મારે કામ વધી જાય છે. કામ તો ઠીક છે પણ તારી જે વસ્તુ છે ને એ તું તારી જગ્યાએ નથી મૂકતી કે તને જલ્દી જડે એમ. મમ્મી હિંગ ક્યાં મૂકી છે? મને જડતી નથી ક્યાંય. એ ન્યા દેશે જો, પીળી ડબ્બી છે, લીલું ઢાંકણું છે. મમ્મી હું આવી ગઈ. હા આવું. મને ખબર છે તને કાંઈ કામ કરવામાં કાંઈ વાંધો નથી, પણ તું છે ને કામ કરવામાં થોડીક જવાબદારી નથી લેતી, અને તારે કામ શીખવું હોય ને તો તારે જવાબદારી થોડીક લેવી પડે. હું તને કામ આપું છું ને એ જે કામ તને હું આપું છું એ તું કરી નાખશો, જરાય વિચાર નથી કરતી ને જરાય સમજતી નથી. મમ્મી હું સમજી ગઈ તો હું કેવા માંગે છો. તને છે ને કામની ચિંતા નથી, પણ હું દરેક કામ કઈ રીતે કરું છું ને ત્યારે એની ચિંતા છે. પણ હું તો ચિંતા નહીં કરતી. હવે આ દૂધ, હંજવાળી, પોતા, વાસણ એ બધાની હું છે ને જવાબદારી લઉં છું, અને એને કાંઈ ચિંતા કરવાની રહેશે નહીં હવે. મને ખબર છે તું બહાર નોકરી કરવા જાશો, પણ આ ઘરનું કામે તે તારી માટે તારે સારું છે ને શીખતો, એટલે તારે શીખવું પડે ને જવાબદારી લેવી પડે. ચાલ મમ્મી હું છે ને સવાર માટે હવે દૂધ લેતી આવું ને નાસ્તા માટે કંઈક લેતી આવીશું. હા કાંઈ વાંધો નહીં.